નમસ્કાર દર્શક મિત્રો, હું છું પ્રિયંકા સોની। TGR ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલનપુર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ બનાસકાંઠા દ્વારા આયોજિત સમૂહ યજ્ઞ પવિત્ર તેમજ બ્રહ્મચર્યાસીના આયોજન અંગે યોજાઈ બેઠક। બનાસ ડેરીના માર્ગદર્શન મંડળમાં સ્વામી આનંદ રાજેન્દ્રની વરણી થતા પાઠવાઈ શુભેચ્છા। પાલનપુર ખાતે જીવ સેવા સંસ્થાન દ્વારા પક્ષીઓને પાણી પીવા માટેના 2000 કુંડાનું નિઃશુલ્ક કરાયું વિતરણ। પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ સહિતના આગેવાનોએ હાજર રહી સેવા કાર્યોને બિરદાવ્યું। આજે વિશ્વ પુસ્તક દિવસ। દાદા પુસ્તક ભંડારના CM બારોટનો અનોખો પુસ્તક પ્રેમ જીવદયાની પ્રવૃત્તિ સાથે લોકો પુસ્તક વાંચવા માટે પ્રેરાય તે માટેનો કરાયો પ્રેરણાદાયી પ્રયાસ। જોઈએ ખાસ અહેવાલ। પાલનપુરમાં રિયાકાર હોન્ડાઈ પ્રાઇવેટ લિમિટેડ ખાતે ન્યૂ એક્સન્ટ 2017 મોડલનું કરાયું ધમાકેદાર લોન્ચિંગ। જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ બનાસકાંઠા દ્વારા આગામી સમયમાં આયોજિત સમૂહ યજ્ઞ પવિત્ર તેમજ બ્રહ્મચર્યાસીના આયોજન અંગેની બેઠક આજરોજ બ્રહ્મસિંહ હોલ ખાતે મળી હતી। પાલનપુર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ બનાસકાંઠા દ્વારા સૌપ્રથમ વખત આયોજિત સમૂહ યજ્ઞ પવિત્ર તેમજ બ્રહ્મચર્યાસીનું આયોજન આગામી તારીખ 28/4/2017 અખાત્રિત પરશુરામ જયંતિના શુભ દિવસે રિદ્ધિ સિદ્ધિ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે। આ દિવસે સમસ્ત બ્રહ્મ સમાજ બનાસકાંઠાના નેજા હેઠળ પરશુરામ પરિવાર દ્વારા પાતાળેશ્વર મંદિર ખાતે સવારે 10 કલાકે વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞ યોજવામાં આવશે। તેમજ યુવા બ્રહ્મ સેના દ્વારા પરશુરામ યાત્રા બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત બપોરે 1:30 કલાકે રિદ્ધિ સિદ્ધિ પાર્ટી પ્લોટ ખાતે સૌપ્રથમ વખત 80 થી પણ વધુ બટુકોને વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ મુજબ યજ્ઞોપવિત ધારણ કરાવવામાં આવશે। આ પ્રસંગે બ્રહ્મચર્યાસીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ ભવ્ય આયોજનને લઈને આજ રોજ બેઠક મળી હતી, જેમાં તાજેતરમાં બનાસ ડેરીના માર્ગદર્શન મંડળમાં સ્વામી આનંદ રાજેન્દ્ર સહિતના 3 ભૂદેવોની નિમણૂક કરવામાં આવી છે, જે બદલ તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં સમાજના આગેવાન શૈલેષભાઈ જોશી, હરગોવનભાઈ સિરવાડિયા, દિનેશભાઈ દવે, સ્વામી આનંદ રાજેન્દ્ર, બાબુભાઈ રાજકોર, હરેશભાઈ જાની, ડામરાજી રાજકોર, રમેશભાઈ પંડ્યા, તૃપ્તિબેન દવે, સુરેશભાઈ જોશી, હરેશભાઈ વ્યાસ, નંદુ મહારાજ, મનોજ જોશી સહિતના સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પાલનપુર ખાતે જીવ સેવા સંસ્થાન દ્વારા પક્ષીઓને પાણી પીવા માટેના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। પાલનપુર ખાતે સેવા કાર્ય માટે જાણીતી બનેલી જીવ સેવા સંસ્થાન દ્વારા પક્ષીઓને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાનું પાણી મળી રહે તે માટે 2000 જેટલા પાણીના કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। છેલ્લા 10 વર્ષથી સેવા કાર્ય કરતી આ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલે પણ બિરદાવી હતી। આ પ્રસંગે જાણીતા ઉદ્યોગપતિ દિલસુખભાઈ અગ્રવાલ, સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાતના પ્રમુખ શૈલેષભાઈ જોશી, દીપકભાઈ વાસવાણી, જીવ સેવા સંસ્થાના આયોજક પ્રજેશભાઈ પઢિયાર, ભવાનીભાઈ ખાણેસા સહિત શહેરીજનો હાજર રહ્યા હતા। દિલ્હીગેટ વિસ્તારમાં જીવદયા સંસ્થાન દ્વારા છેલ્લા 10 વર્ષથી પક્ષીઓ માટેના ઉનાળાની ગરમીમાં પક્ષીઓને પીવાનું પાણી મળે માટે વિના મૂલ્યે કુંડાનું વિતરણ કરવામાં આવે છે। એમાંથી પાલનપુરના ઘણા બધા દાતાઓના સહયોગથી શૈલેષભાઈ જોશી, તનુ મોટર્સના ડિરેક્ટર શ્રી દિલસુખભાઈ, અનેક દાતાઓના માધ્યમ દ્વારા જીવદયા સંસ્થા સુંદર પક્ષીઓ માટેનું કાર્ય કરે છે। ઉત્તરાયણના પર્વ પ્રસંગે પણ પક્ષીઓને બચાવવાનું પ્રજ્ઞેશભાઈ,
ભવાનીભાઈ એમની ટીમ ખૂબ સારી રીતે કાર્ય અને પ્રેરણાદાયક કાર્ય કરે એને અમે સૌ જાણીએ છીએ અને એનાથી સમાજને પ્રેરણા. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. देखो देखे ये जमाना पंछी उड़ा जाए रे. उड़ जाए रे ये देखो पंछी उड़ रहा ये पंख फैलाए. La 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 la. La 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 la. La 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 la. La 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 la. હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને જેના બેંક અને લોન આપે છે એના માટે સારું છે. 100% હોન્ડાની બાઇકો છે. એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ માર્કેટ પણ સારી. અને હોન્ડા પર એમાં દેના બેંક પર લોન આપી શકે, પર એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે. ज़मीं को छोड़कर वो देखो उड़ गया. देखो देखे ये ज़माना पंछी उड़ा. जमीन से जब हम पाँव उठाते हैं पंख अपने आप लग जाते हैं. चलना भाई, इस पे सॉलिड है ये. छोड़ना, दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का. परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना. वो छोड़ना, ये बॉडी देख रहा है तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना. एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है. नियो मेरे लाल, योगा का योग है बॉस. रेडी सीडी एंड गो. तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है. होंडा ड्रीम सीरीज. देखो देखे जमाना पंछी उड़ा जाए रे. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ જેમાં આરો, યુએસ એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં એલજી, વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના એલઈડી ટીવી, વર્લપૂલ, ગોદરેજ, એલજી અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ઘરઘંટી, ઓનેડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના એસી, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે
બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી એમ નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 9616 29 500. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. ડીસા પાલિકા દ્વારા ચાલતા સ્વચ્છતા અભિયાનમાં પાલિકા પ્રમુખે લોકભાગીદારીનો કોન્સેપ્ટ મૂકતા તેઓને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. શહેરના વેપારી ચોકસી નારણજી અચલાજી જ્વેલર્સ દ્વારા 50,000નું અનુદાન સ્વચ્છતા અભિયાનમાં અપાયું છે. પરિવારના મોહનભાઈ નારાયણજી સોની દ્વારા પ્રમુખને ચેક અર્પણ કરાયો હતો. પાલિકા પ્રમુખ પ્રવીણભાઈ માળીના જણાવ્યા મુજબ અત્યાર સુધીના 2 લાખ ઉપરાંતની રકમનું અનુદાન મળ્યું છે. પાલનપુર દિલ્હી ગેટ વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન પેચીદી બનતી જઈ રહી છે. ત્યારે આજરોજ પાલનપુર શહેરના દિલ્હી ગેટ વિસ્તારમાં બપોરના સુમારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા ધોમધકતા તાપમાં અનેક વાહન ચાલકો અડકડાઈ ઉઠ્યા હતા. જોકે દિલ્હી ગેટ આસપાસના વિસ્તારોમાં અવારનવાર ટ્રાફિકની સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે. ત્યારે તંત્ર દ્વારા જગ્યા ખુલ્લી કરાવી ટ્રાફિકની સમસ્યાઓમાંથી શહેરીજનોને કાયમી મુક્તિ મળે તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવે તે જરૂરી છે. આજે વિશ્વ પુસ્તક દિવસ છે. સમગ્ર વિશ્વમાં આજે પુસ્તક વાંચન માટેની જાગૃતિ માટેના અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લા મથક પાલનપુર ખાતે પુસ્તક પ્રત્યેનો અનોખો પ્રેમ જતાવી લોકોને પુસ્તક વાંચન માટેની પ્રેરણા આપતા દાદા પુસ્તક ભંડારના CM બારોટનો જોઈએ ખાસ અહેવાલ. દાદા પુસ્તક ભંડારના CM બારોટનો અનોખો પુસ્તક પ્રેમ છે. જેઓ જીવદયાની પ્રવૃત્તિ સાથે લોકો પુસ્તક વાંચવા માટે પ્રેરાય તે માટેનો પ્રેરણાદાયી પ્રયાસ પણ કરી રહ્યા છે. મૂળ વડગામ તાલુકાના કોદરાલી ગામના વતની અને હાલમાં કોલેજ નજીક પુસ્તકો અને ફોટો ફ્રેમિંગનું વેચાણ કરતા ચંદુભાઈ મગનભાઈ બારોટ કે જેઓ સિનિયર સિટીઝન છે. તેઓ પોતાના પરિવારજનનું ગુજરાન ચલાવવા માટે જીવદયાની પ્રવૃત્તિ પણ કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે લોકોને સારામાં સારા વાંચવા લાયક પુસ્તકો મળી રહે તે માટે પુસ્તકોનું ભંડાર કર્યો છે. તેઓએ જણાવ્યું હતું કે દાદાની કૃપાથી હાલમાં તેઓની પાસે 4 વેદ 18 પુરાણ સહિતના અનેક પુસ્તકો ઉપલબ્ધ છે. અગાઉ તેઓએ છાપી પુસ્તકો લઈને 200 જેટલા પુસ્તકો દાનમાં આપ્યા હતા. તેઓની આ પ્રવૃત્તિને સૌ કોઈ લોકો બિરદાવી રહ્યા છે. નામ ચંદુભાઈ મગનભાઈ બારોડીએ. હું આ દાદા પુસ્તક ભંડારમાં ધંધો અહીંયા લગભગ પાછલા 6 મહિનાથી નિયમિત રીતે સવારે 11 થી 5 નિયમિત બોલું છું. અને આ દાદાની સેવા હું વડવાળા હનુમાને બેસી કોલેજના સામે બેસી અને હું આ સેવા આપું છું ભગવાનના દરબારમાં. અહીં મારા ઉપર દાદાની કૃપા છે એટલે હું આ નિયમિત સેવા અહીંયા આપું છું. મારા માટે આ ધંધો એ અનિવાર્ય છે. હું આ ધંધો ના કરું તો મારે ચાલે નહીં. મારે કોઈ કમાનાર નથી, મારો છોકરો નથી, હું પોતે દિવ્યાંગ છું, આંખે તકલીફ વાળો માણસ છું, બધા નિરાધાર છું, 65 વર્ષની ઉંમર બી છે મારી, હું સિનિયર સિટીઝન બી છું. એટલે આ બધી પરિસ્થિતિના લીધે હું અહીંયા બેઠો છું અને દાદાના દરબારની અંદર હું પોતે આ સેવા સરસ આપું છું. અને આ પુસ્તક ભંડાર એ કોલેજના સામે મારો નિયમિત ચાલુ છે. અને હું આ રીતે આ સરસ રીતે આ સેવા મારાની જે બને એ હું અહીંયા સરસ આપું છું. કયા કયા પુસ્તકો મળે? દરેક જાતના મારા ત્યાં 4 વેદ 18 પુરાણ તમામ જાતના કોલેજને લાગતા પરીક્ષાઓના લાગતા અને દરેક જાતના પુસ્તકોના મોટા મોટા વેપારીઓના પુસ્તકો અહીંયા ઉપલબ્ધ છે. જે પુસ્તકો ગાંધી પુલે ના મળે જે પુસ્તકો પાલનપુરમાં દાદાના દરબારમાં અહીંયા નિયમિત મળે છે. અને દર વખતે અહીંયા આપણા સરસ રીતે પુસ્તકોનું આયોજન કરીએ છીએ અને નિયમિત પુસ્તકો અહીંયા આપણે ઉપલબ્ધ કરીએ છીએ. જેટલી બને એટલી વધારે સેવા આપવા માટેની આપણી હિંમત છે કે આના કરતાં બી સારા અને સરસ પુસ્તકો દાદાના દરબારમાં સારી રીતે મળી રહે એ રીતની વ્યવસ્થા મારી અને મારા બાપુની કૃપાથી હું અહીંયા કરું છું. મારા મંદિરના પૂજારીની બી મારા ઉપર બહુ રહેમ નજર છે કે જેના લીધે દાદાની દરબારથી હું આ સારી રીતે મારું સેવા આપી શકું છું. અને આ બધું કારોબાર ભગવાનના દરબારથી દાદા પુસ્તકો લાવ્યું. સાથે સાથે એક બીજી બી અનિવાર્ય વાત કરું કે મારા ગામની અંદર હું પોતે 2 કિલો લોટના રોટલા કૂતરાને સ્પેશિયલ નિયમિત રીતે 2 કિલો રોટના સેવા જીવદયાની જે પ્રવૃત્તિ ચાલુ છે એ દયા બી હું અત્યારે હાલ ચલાવું છું.
જીવદયાની પ્રવૃત્તિથી હું અત્યારે મારા ગામની અંદર નિયમિત ચલાવું છું. કે 2 કિલો લોટના રોટલા નિયમિત મારા મિસિસ ઘડી અને બપોરે 3 વાગેથી સાંજે 5 વાગ્યા સુધીની અંદર નિયમિત પહોંચાડે છે. અને કૂતરાઓની સેવા એ બી મારાથી જીવદયાની સેવા ચાલુ છે. એ આ બધી દાદાની કૃપા છે અને એના લીધે આપણે આ બધું કરીએ છીએ. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. Nature Group presents first time in Palanpur અભિનય ફિલ્મ એકેડમી. અમદાવાદ, મુંબઈ જેવી જ ફિલ્મ એકેડમી પાલનપુરમાં. બ્રાન્ડ મોડેલિંગ, ફેશન શો, ન્યૂઝ એન્કર, ડોક્યુમેન્ટરી ફિલ્મ, એડવર્ટાઇઝ ફિલ્મ, શોર્ટ ફિલ્મ, ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરવાની તક મેળવો અભિનય ફિલ્મ એકેડમીમાં. हिंदी गुजराती फिल्मों ना जानीता कलाकारों आपसे मार्गदर्शन. अभिनय फिल्म एकेडमी को बहुत सारी शुभकामनाएं. ओनली इन अभिनय फिल्म एकेडमी, श्री आर्केड, इनकम टैक्स ऑफिस पास है, हनुमान टेकरी, पालनपुर. ये जो V15 है जिसमें इंडिया का गर्व बसा हुआ है, उसका एक टुकड़ा भी हो मैंने अपने पास मेरे छोटे से घर में संभाल के रखा हुआ है. V15 बाइक जो है मेरे को लॉइन की तरह लगती है. बाइकों का ये शेर है, शेर की दहाड़, शेर की बॉडी, शेर का पावर. बजाज वी का ऑडी इतनी सॉलिड है, ऑब्वियसली वो प्राइड मोमेंट आता है, एक गर्व होता है कि चलाना है. बजाज वी का जो साइलेंसर की धक 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 ऐसा आवाज आता है, वही धक धक छाती में होती है और उसी से पूरा गर्व पड़ता है. जैसे रॉयल बंगाल टाइगर जंगल में चलता है, V15 चला रहे हो आप, गर्व अपने आप आपके साथ होगा. I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with the culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. છેલ્લા 18 વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના. BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના. 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10261, શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના. મિત્રો ગુડ ઇવનિંગ, મારું નામ કુણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, TOEFL, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ
તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ. છેલ્લા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઈફ અમી બ્રહ્મભટ્ટ યુકેથી ક્વોલિફિકેશન ધરાવે છે. ઇસોલ ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને યુકેમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે, જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો. તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે. અને અહીંયા મારા વાઈફ પોતે બી પર્સનલી 1-to-1 એમને અટેન્શન આપશે. અને આઈડીપી, બ્રિટિશ કાઉન્સિલ, આ બંને સંસ્થાની અંદર અમે રજિસ્ટર છીએ કે જે IELTSનું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે. તો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વેલકમ એવરીબડી ટુ બેસ્ટ ઓવરસીઝ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. જિલ્લા પોલીસ દ્વારા જનસંપર્ક અને જનજાગૃતિ માટે સદભાવના પોલીસ મિત્રતા 2020 ક્રિકેટ ટુર્નામેન્ટનો શનિવારે પાલનપુર પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડમાં પ્રારંભ કરાયો હતો, જેમાં જિલ્લાની 20 ટીમો ભાગ લેશે. ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે પોલીસ વડા નીરજ બડગુજર, ડીવાયએસપી BA ચાવડા, હેતલ પટેલ, પશ્ચિમ પોલીસ મથકના PI JD મેવાડા, RSI સુરભા પરમાર, રણજી ટ્રોફીના ખેલાડી પ્રિયાંક પંચાલ સહિત પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુરની LCBની ટીમે શનિવારે પેટ્રોલિંગ દરમિયાન એક હોન્ડા સિટી કારમાંથી 220 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે ગાડીમાંથી પાટણના અધાડ ગામના 3 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડા નીરજકુમાર બડગુજરની સૂચનાથી LCBના ઇન્ચાર્જ PI JS સિંઘવ તથા સ્ટાફના ભગવાનસિંહ ખુમાજી, ગણપતલાલ, પ્રકાશભાઈ, નરેશભાઈ, જયપાલસિંહ, દિગ્વિજયસિંહ, પ્રવીણભાઈ વગેરે ડીસા વિસ્તારમાં શનિવારે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એક કારમાં દેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા ડીસા ભોપાનગર ચોકડી પાસે વોચ ગોઠવી હતી, જેમાં એક બ્લુ કલરની હોન્ડા સિટી કાર ઊભી રાખી તપાસ કરતા ડિક્કીમાં દેશી દારૂના કટ્ટા મળ્યા હતા. પોલીસે અંદર બેઠેલ પાટણ જિલ્લાના અઘાર ગામના ફતેસિંહ મુખજી ઠાકોર, કિતાજી સતુજી ઠાકોર અને રામભા નટવરસિંહ ઠાકોરને ઝડપી લીધા હતા. પોલીસે હોન્ડા સિટી કારમાંથી દેશી દારૂ 220 લીટર કિંમત ₹4,400 તથા હોન્ડા સિટી કાર કિંમત 2 લાખનો એમ કુલ 2,04,400નો મુદ્દામાલ જપ્ત કરી તમામની સામે ડીસા દક્ષિણ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુર ખાતે હુન્ડાઈ મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ન્યૂ એક્સન્ટ 2017 મોડલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. પાલનપુર ખાતે હોન્ડાઈ મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓથોરાઇઝડ ડીલર રિયાકાર પ્રાઇવેટ લિમિટેડ ખાતે ન્યૂ એક્સન્ટ 2017ના નવીન મોડલનું આદર્શ હાઈસ્કૂલના ટ્રસ્ટી મોગજીભાઈ ચૌધરીના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. અદ્યતન સુવિધાસભર અને ગ્રાહકોને પોષાય તેવા ભાવમાં ઉપલબ્ધ ન્યૂ એક્સન્ટ કાર ગ્રાહકોને જરૂર ગમશે તેવા આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો છે. આ પ્રસંગે રિયાકાર પ્રાઇવેટ લિમિટેડના કિશનસિંહ ચાવડા, જનરલ મેનેજર મહેશભાઈ વૈદ, વિનોદભાઈ ઠાકોર સહિત ગ્રાહકો હાજર રહ્યા હતા. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાલનપુર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ બનાસકાંઠા દ્વારા આયોજિત સમૂહ યજ્ઞ પવિત્ર તેમજ બ્રહ્મચૌર્યાસીના આયોજન અંગે યોજાઈ બેઠક. બનાસ ડેરીના માર્ગદર્શન મંડળમાં સ્વામી આનંદ રાજેન્દ્રની વરણી થતા પાઠવાઈ શુભેચ્છા. પાલનપુર ખાતે જીવ સેવા સંસ્થાન દ્વારા
પક્ષીઓને પાણી પીવા માટેના 2000 કુંડાનું નિઃશુલ્ક કરાયું વિતરણ. પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ સહિતના આગેવાનોએ હાજર રહી સેવા કાર્યને બિરદાવ્યું. આજે વિશ્વ પુસ્તક દિવસ. દાદા પુસ્તક ભંડારના CM બારોટનો અનોખો પુસ્તક પ્રેમ. જીવદયાની પ્રવૃત્તિ સાથે લોકો પુસ્તક વાંચવા માટે પ્રેરાય તે માટેનો કરાયો પ્રેરણાદાયી પ્રયાસ. જોઈએ ખાસ અહેવાલ. પાલનપુરમાં રિયાકાર હોન્ડાઈ પ્રાઇવેટ લિમિટેડ ખાતે ન્યૂ એક્સન્ટ 2017 મોડલનું કરાયું ધમાકેદાર લોન્ચિંગ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.